દીકરીને આવું થશે તો આવા તો કેટલા ફરતા હશે, આપણને શું ખબર. આવી માનસિકતા વાળા લોકો એમને કઈ આવા સંસ્કારો આપે છે, આવી સંસ્થાઓ. આજે અમે તોરણી ગામે જે 6 વર્ષની માસૂમ દીકરી સાથે આપણું હૃદય ધ્રુજી ઉઠે એ રીતના જે રાક્ષસી કૃત્ય એમના શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવ્યું છે અને મોતની ઘાટ ઉતારેલું છે, ત્યારે આ દીકરીની આત્માને કુદરત શાંતિ આપે એ પ્રાર્થના સાથે પરિવાર પર આવી પડેલા દુઃખમાં પરિવારને સાચવે. અમે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામ ખાતે આવ્યા છે. આજથી 5 દિવસ પહેલા એક 6 વર્ષની માસૂમ દીકરીને અહીંના આચાર્ય જે હતા પ્રાથમિક શાળામાં, જ્યારે શાળાએ મૂકવા એમની મમ્મી ગઈ, એમની ગાડીમાં લઈ જઈને એને પીખી નાખી, ગળું દબાવીને માસૂમ દીકરીની હત્યા કરી નાખી. ત્યારે આપણું બધાનું હૃદય ધ્રુજી જાય. આવી રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આ જ શાળાના ગોવિંદ નટ કરીને આચાર્ય છે. ત્યારે શિક્ષણ જગતનું માથું નમી જાય એવું કૃત્ય એમણે જયારે કર્યું છે, ત્યારે અમે આ પરિવારની જે દીકરી અમારી આ વચ્ચે નથી રમતી, હરતી રમતી દીકરી આજે નથી, ત્યારે એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે. સાથે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારને સાંત્વના આપવા માટે અમે આવ્યા છે. પણ તમે છેલ્લા 5 દિવસ અઠવાડિયામાં જોશો, ગુજરાતમાં એ દાહોદનું તોરણીની ઘટના હોય, રાજકોટની આટકોઈની ઘટના હોય, બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય, છતાં સરકાર આમાં ગંભીર નથી. એ અમારા માટે ખૂબ જ ગંભીરની બાબત છે. આ વિસ્તારના નેતાઓ મૌન સેવીને બેઠા છે. કેમ ભાઈ, બીજા રાજ્યમાં કંઈ થાય છે તો અમે મીણબત્તી લઈને સાંત્વના પાઠવો છો, ટ્વીટ કરો છો. પોતાના વિસ્તારમાં આપણી નાનકડી ફૂલ સમાજ દીકરી સાથે એની પીખી નાખીને આટલું નરાધમે કૃત્ય કર્યું, ત્યારે બધાએ પરિવારની સાથે આવીને ઉભા રહેવું જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે આવા નરાધમો બીજી વાર આવી હિંમત ના કરે, એવો સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ, એવી અમે માંગ કરીએ છીએ. પોલીસ અધિકારીઓએ ખૂબ સરસ કામગીરી કરીને માત્ર 2 દિવસની અંદર આ ઝડપી પાડ્યું, એમને અમે બિરદાવીએ છીએ. પણ અમે માંગણી કરીએ છીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો કેસ ચાલે, એવી ફાંસીની સજા આપવામાં આવે, જે આખા રાજ્યમાં કે દેશમાં લોકો બીજી આવો કોઈ કીડો લઈને ફરતા હોય એવા હિંમત ના કરે, એવો દાખલો ગુજરાતમાં બેસે, એવી અમે માંગણી કરીએ છીએ. આવનાર દિવસોમાં સીએમ, મુખ્યમંત્રીને પણ અમે મળીશું. સાથે સાથે અહીંયા જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ જે ભાજપની આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદની શાખામાં જિલ્લાના પ્રમુખ હતા અને સમાજ સુધારકનું એ મુંગટ પહેરીને ફરતા હતા, ત્યારે અમે આ ઘટનાને નિંદા કરીએ છીએ. શું આવા સંસ્કાર મળે છે? અમારી 6 વર્ષની બાળકીને પીખી નાખવાના સંસ્કાર મળે છે? ત્યારે જે પણ હોય અમારે કોઈ લેવા દેવા નથી. અમારા પરિવારને ન્યાય મળવો જોઈએ. અગર ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટા આંદોલનો, આક્રોશો થશે. લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે. એટલા માટે જ કહીએ છીએ ફરીવાર આવી કોઈની બાળકી સાથે ઘટના નહીં ઘટે, એટલા માટે એવો દાખલો બેસાડો, એને સજા કરો, એવી અમારી આપના માધ્યમથી માંગણી છે. ઓકે, ધોરણે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે ને એવું દાખલારૂપ સજા કરવામાં આવે કે આવું બીજી કોઈ હિંમત ના કરે. એટલે આવતીકાલે હું મુખ્યમંત્રીને મળવા જવાનો જ છું. કેમ કે આ તો આજે આપણે તો બને, કાલે ઉઠીને કોઈ બીજાની દીકરીને આવું થશે તો આવા તો કેટલા ફરતા હશે, આપણને શું ખબર. આવી માનસિકતા વાળા લોકો એમને કઈ આવા સંસ્કારો આપે છે, આવી સંસ્થાઓ. સાહેબ, અમે તો અમારી રક્ષા માટે મત આપ્યો અને આ લોકો બની ગયા રાક્ષસ. અમને સાહેબ એવું લાગે છે કે સરકારના ગુલામ બનીને જો અધિકારીઓ નોકરી કરશે, રાજકારણના ગુલામ બનીને અધિકારી નોકરી કરશે, તો આ પબ્લિકનું આવું આવું જ થશે. અધિકારીઓ જો અમારા બનીને ના રહે તો રાજકારણ અમને આગળ નહીં લે. અધિકારીઓ જ બધા અમને એટલી ખબર પડે છે સર. એટલે દાદા, અમે આખો વિસ્તાર તમારી સાથે છે. આ દુઃખમાં અમે પણ સહભાગી થઈએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કુદરત અને ભગવાનને એની દીકરીને આત્માને શાંતિ મળે. તમારા પર દુઃખ આવી પડેલું છે, તમને સાંત્વના આપીએ છીએ. તમારી સાથે બન્યું છે, આવનાર ભવિષ્યમાં કોઈ બીજાની દીકરી સાથે ના બને, એ હવે નૈતિક જવાબદારી આપણી બધાની થઈ પડે છે. બરાબર? એટલે એનું આગળ જે પણ રજૂઆતો કરવાની થાય, જ્યાં પણ જે પણ લેવલે કરવાનું થશે, અમે તમારી સાથે છે. અને અમે અમારા વતી જ્યાં પણ મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રીને કે સરકારને જ્યાં બી રજૂઆત કરવાની થશે, અમે બી કરવા માટે આવતીકાલે જવાના છે આ બાબતને લઈને. કેમ કે આટલું બધું માસૂમ દીકરી સાથે આપણું દિલ આખું હૃદય ધ્રુજી જાય એવું કૃત્ય થઈ જાય તો કેવું ખરાબ લાગે. એ દીકરીની જગ્યાએ આપણે હોય તો વિચાર કરો ને, આપણી પોતાની દીકરી હોય તો કેવું થઈ જાય. હમણાં એવું થયું, શિક્ષણ મંત્રી બી સૌરાષ્ટ્રનો, આપણે તો ધારાસભ્ય બી એ તો શું છે, આ તો ઠીક કાર્યવાહી થઈ ને આપણે તો એને રીબાઈ મારી નાખવો પડે એવા માણસને. ગામમાં પકડીને એને રીબાઈ એના એક
હાથ તોડો પગ તોડો કે એવું કરીને એને એમને સજા કેવું કરવી કર્યું? પડે તારે અમારા લોકોને મત બગાડ શિક્ષા આવે. શું કેવું તમારે? બચ્ચાને કંઈક કોર્ટમાં 5 વર્ષ 10 વર્ષ સુધી ચાલે ત્યાં સુધી આપણે રાહ જોવાની ન્યાય માટે? એ ક્યાંનો ન્યાય છે? તો અધિકારીઓની માં છે હા, એને રાજકારણ. તાત્કાલિક એ કરી દો ને. તમે અધિકારીઓની બીજામાં માં છે તમે સાહેબ રાજકારણ, અને અમારા ગરીબોનું કોઈ નથી. હમ. આ રાજકારણ અધિકારીઓ માટે છે. એટલે મીડિયાવાળા મિત્રો કોઈ આવ્યા હોય તો આગળ આવો. અમારો મેસેજ છે ને, અમે કોઈ તમે પણ રાજકારણ કરતા લોકોને આપવા માટે અમે આવ્યા છે. ત્યારે અહીં આવીને આ નિંદનીય ઘટના જે ઘટી છે એ જાણીને અમને પણ એટલું દુઃખ થાય છે કે જે પણ પરિવાર સાથે આ ઘટના થઈ એ રાક્ષસી કૃત્ય છે. એક શાળાના માસ્તરને આપણે મા સમાનનો સ્તર આપીએ છીએ, ગુરુને આપણે ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપીએ છીએ, ત્યારે એ શાળાનો આચાર્ય આ કૃત્ય કરે ત્યારે આખા શિક્ષણ જગતનું માથું શરમથી નમી જાય છે. ત્યારે અમારી માંગ એ છે કે આ દીકરી સાથે જે રાક્ષસી કૃત્ય થયેલું છે ત્યારે જ એ દીકરીને અને પરિવારને ન્યાય મળશે જ્યારે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચાલશે અને આ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસી આપીને એવો દાખલો બેસાડવામાં આવે જેથી કરીને બીજી વાર કોઈની દીકરી સાથે આવો બનાવ ન બને એવી અમે બધા આગ્રહ રાખીએ છીએ. અને આવનાર દિવસોમાં એના માટે પણ જે પણ સરકારમાં રજૂઆતો કરવાની થશે અમે બધા સાથે મળીને રજૂઆતો પણ કરીશું. અનેક રાજકીય નેતા જે છે સ્થાનિક નેતાઓ પણ અહીંયા આવ્યા નથી, તે બાબતે શું કહેશો? આ વ્યક્તિ આ વિસ્તારમાં જે ભાજપ સંચાલિત જે આરએસએસ સંઘ છે, જે એમની જનની કહેવાય, એના સમાજ સુધારકનો મુંગટ પહેરીને આ વ્યક્તિ ફરતા હતા અને ઘણા સોશિયલ મીડિયામાં ફોટા પણ તમે જોયા હશે. પણ અહીંયા કોઈ રાજનીતિ નથી. માનવતાની રીતે આપણે બધા જાણીએ છીએ, માનવતાની રીતે પરિવાર સાથે બધાએ ઉભા રહેવું જોઈએ. છતાંય આ વિસ્તારના જે નેતાઓ મૌન સેવીને બેઠા છે ત્યારે અમને અનેક શંકાઓ ઉપજાવે છે. અને ગુજરાત સરકાર પર જ્યારે બીજા રાજ્યોમાં કંઈ બનાવ બને છે ત્યારે બધા મીણબત્તીઓ લઈને નીકળે છે, નિવેદનો કરે છે, આવેદનો કરે છે, ત્યારે પોતાના જ રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં તમે જોશો આ દાહોદની તોરણીની ઘટના હોય, રાજકોટની કાટકોઈની ઘટના હોય, આટકોઈની ઘટના હોય કે બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય, તમામમાં એ લોકોના નેતાઓના એક પછી એક નામો બહાર આવી રહેલા છે. ત્યારે શું આવી સંસ્થાઓ આવી સંસ્કારો આપે છે? એટલા માટે જ અમે કહીએ છીએ કે આ બાબતમાં તટસ્થ તપાસ થાય ફાસ્ટેગ કોર્ટમાં અને એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે તમામ સમાજને તમામ એમના પરિવારને ન્યાય મળે અને એક દાખલો બેસે કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે એવી અમારી બધાની માંગણી છે. ચોક્કસથી આ હતા ચેતરભાઈ વસાવા, જેઓનું કહેવું છે કે એક ઉત્તમ દાખલો જે છે તે સમાજમાં બેસે અને ખૂબ મોટી સજા થાય તેવી અત્યારે માંગ છે. ધ્રુવ ગોસ્વામી, ગુજરાત તક.